શારદા બેન, તને કેમ છે હવે? સારું છે થોડુંક. એક કામ કર, તું બેઠી થા, આપણે દવાખાને જઈએ. ચાલ. ના ના, કાંઈ જરૂર નથી, થઈ જશે એ તો સારું. અરે પણ આમ જો, તને તાવ છે, હે? એમ માથું થોડું મારી દેવાય? ઊભી થા, બેઠી થા, ચાલ. અરે પણ નહીં મરી જાય. થોડું માથું દુખે, થોડી તબિયત બરાબર નથી, અને એમ પણ આ અઠવાડિયાની દવા પડી છે, કોને ગાયને નાખવા જવાની? અરે પણ તું શાંતિ રાખ ને. એ વાત કરે છે નહીં મરી જાય, આવા શબ્દ બોલવાના હોય? અને આમ પણ ઉભો તો, આ મારી જગ્યા છે, અહીંયા નહીં સુવા. દવાખાને હું લઈ જઈશ, તમે ઓફિસનું કામ કરો ને, જે કરવાનું છે એ કરો. તારે દવાખાને લઈ જવાની તારી ફરજ પડતી હોત ને તો આટલા બધા તાવમાં અહીંયા ના સૂતી હોત, સીધે દવાખાને લઈ ગઈ હોત. મોઢું કેવું ભડાકા મારે છે ખબર છે? હા, ડોક્ટર ના પાડે એ વસ્તુ પેલા ખાવી છે. એક મિનિટ, કેમ તું આવા બધા શબ્દો બોલે છે કે મોઢું કેવું ભડાકા મારે? આથાવાળું નહીં ખાવાનું, તો પેલા આથાવાળું ખાવું છે. આપણી તબિયત બરાબર ન હોય ને તો આપણે ધ્યાન રાખવાનું હોય, બાજુવાળા કંચન કાકી ધ્યાન રાખવા ન આવે. હો, મારી એક વાત તું સાંભળીશ, તને જ્યારે તાવ આવતો હતો ને ત્યારે તે મારી પાસે નત નહીં વસ્તુ. હા, એ તો ડોક્ટરે કીધું તો મંગાવી હતી, અને તમે મારીને એની બરાબરી ન કરતા. બેન બેન જ રે, અને ઘરવાળી ઘરવાળી જ રે. પણ ભાભી, ઘરમાં બીજું કઈ નહોતું ને ખાવાનું, એટલે મેં ખાલી 2 ઢોકળા ચાખ્યા. બરાબર. આ 2 ઢોકળા પાછળ કેટલો ખર્ચો થાય છે ખબર પડે છે? આ દવામાં છે ને ખોટે ખોટા રૂપિયા જાય. અહીંયા કઈ ઝાડ નથી કે ખંખેરો ને રૂપિયા ખરે. અરે પણ હું રૂપિયા ખર્ચીશ ને, આ મારી બેન છે, મને ખર્ચા જશે ને એનો વાંધો નથી, તું ચિંતા નહીં કર, હું એને દવાખાને લઈ હવે તમે બીજી બધી લવારી છોડો, ઓફિસે જાઓ, હું સંભાળી લઈશ. આવું. એક કામ કર, શું? હું ઓફિસે જાઉં છું, તું આ શારદાને દવાખાને લઈ જા. હા હા, લઈ જઈશ દવાખાને, તો હું જ લઈ જઈશ. મારે ક્યાંય નથી જવું. તો બે મારી વાત સાંભળ, તું તારી જીદ છોડી દે. આ તારા ભાભી દવાખાને લઈ જાય ને, ચૂપચાપ દવા લઈ આવજે. હા હા, લઈ આવશે, જાઓ ને હવે. શાંતિથી બોલ ને, સાંભળું છું, બેરો નથી હું. હા, જાઓ. હા, તમારા બાપ દાદા અહીંયા કઈ મૂકીને ગયા છે? હા, કે અહીંયા પડ્યા ને પાથરા રહ્યો છો? અહીંયા અમારું પૂરું માંડ થાય છે, ત્યાં તમે ઉપરથી અહીંયા પડ્યા છો. જુઓ, જે દવા પડી હોય ને એમાં રોડવી લેવાનું, બાકી દવાખાને જવાનું તો બોલવાનું જ નહીં. તમારા ભાઈ આવે ને તો કહી દેજો કે હા, દવાખાને લઈ ગઈ. બીજી કોઈ ચર્ચાનો વિષય નહીં, નહીતર પછી ઘરની બહાર લબાચા. સમજ્યા કે મારી ભાષામાં સમજાવું? ના, સમજી. અને હવે પછી આ સોફા ઉપર તો નહીં જ સુતા, મારી જગ્યા છે. જાવ હવે ઉપર. નાટક. આકાશ, હા શું કરો છો? બસ તૈયારી. મારે છે ને તમને કઈ કહેવું છે. મને ખબર છે તને શું કેવું છે. એમ જ ને કે આપણે સાંજે જઈએ પિક્ચર જોવા, પછી ત્યાંથી પછી આપણે જઈએ ઢોસા ખાવા, પછી પેલી પાણીપુરી તને બહુ ભાવે છે ત્યાં? ના આવે એ વાત નથી, બીજી વાત છે. બીજી તો કિટી પાર્ટી કરવી છે તારે, હે ને? હે ભગવાન, તમે શાંતિથી પેલા મારી વાત સાંભળશો? હા બોલ. હું એમ કહેતી હતી કે આપણા ઘરમાં છે ને એક મહેમાન આવવાનું છે. અચ્છા, હા. અરે મમ્મી પપ્પા કે ભાઈ ભાભી કોઈ આવવાનું છે, હે ને? હે ભગવાન, એ લોકો નથી આવવાના, અને એ લોકો આવવાનું તો સીધી રીતે વાત ના કરી દો. આપણા ઘરમાં એક નાનું એવું એક ક્યુટ નાનું મહેમાન આવવાનું છે, યુ નો. અરે બેનું, શું વાત છે કવિતા, બહુ સરસ ન્યૂઝ આપ્યા છે તમે. તમે પપ્પા બનવાના છો. બીજી એક વાત પણ કરવી હતી. હા બોલ. જો મેં એટલા સારા ન્યૂઝ તમને આપ્યા કે નહીં, તો હવે આપણો પરિવાર વધશે, તો તમને એવું નથી લાગતું કે ઘર નાનું પડશે, ઘરના લોકો વધી જશે, તો ફઈને આપણે હવે કશે. કવિતા, ના, તને સારી રીતે ખબર છે કે એમનું આપણા સિવાય બીજું કોઈ નથી. તો શું થઈ ગયું?
આપણા સિવાય બીજું કોઈ ન હોય તો આપણે જ એમને બધા કામ કરવાનું. જો આકાશ, અત્યાર સુધી હું કંઈ નથી બોલી, પણ હવે આપણો પરિવાર વધવાનો છે, મારા માથે કામ કેટલા વધી જશે, જવાબદારી વધી જશે, અને હવે છે ને એકલા હાથે હું બધાનું કામ નહીં કરી શકું. કવિતા, જો તે મને આજે ખરેખર બહુ જ સરસ ન્યૂઝ આપ્યા છે. હું બહુ જ ખુશ છું આજે. પણ તું પણ સમજ ને કે એ આપણા ફોઈ છે, પપ્પાના બેન છે, અને મુસીબતમાં છે, એમની પાસે રહેવા માટે કંઈ નથી, તો આપણી ફરજ છે કે આપણે એમને રાખીએ. તું એકવાર તારી રીતે વિચાર કે જો તું પણ તારા ઘરે જાય અને તારો ભાઈ તારી સાથે આવું કરે તો. એમાં મારો પરિવાર ક્યાં વચ્ચે આવ્યો અને મારા પર શું કામ વાત લાવો છો? હું છે ને કોઈના પર માથે પડું એવી નથી. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને વાત કરી, એટલી સારી વાત કરવા આવી હતી. રાખો તમારા ફઈને. અરે પણ હેલો, હા મિસ્ટર મહેતા. હા હા, આપણી ડીલ થવાની જ છે, ફાઇનલ કરવાની જ છે. બસ આજકાલમાં આપણે મીટિંગનું કંઈ ગોઠવી દઈએ. પપ્પા. ના ના, શ્યોર શ્યોર. આવું તમને પછી છે ને હું કોલ કરું તમને. ઓકે ઓકે. હા હા, ઓકે. અરે બેટા, તું હજુ ઘરે જ છે? હા પપ્પા, તમે અહીંયા ઊભા હતા, હું ક્યારનો તમને શોધું છું. અરે પણ હું તને એમ પૂછું છું કે તું ઓફિસે નથી ગયો? જો મિસ્ટર મહેતાનો ફોન હતો, પેલી આપણે જે મીટિંગ ચાલે છે ને એ ફાઇનલ ડીલ થઈ જાય છે, એટલે તું એક કામ કર, તું ઓફિસે જા, હું પછી એમને મળી લઈશ. હા પપ્પા, હું જાઉં છું, પણ સૌથી પહેલા તમને એક સમાચાર આપવાના છે. સારા સમાચાર? ખુશીના? હા તો બોલ ને બેટા, એવા તે વળી કયા ખુશીના સમાચાર છે? બોલ. પપ્પા, કવિતાએ મને હમણાં જ આપ્યા છે કે કવિતા પ્રેગ્નન્ટ છે અને તમે દાદા બનવાના છો. શું વાત છે બેટા? કવિતાએ તને હમણાં જ કીધું? પણ આ વાતની તારી મમ્મીને ખબર છે કે નહીં? જો એ સાંભળશે ને એ તો મારા કરતાં વધારે ખુશ થઈ જશે, કારણ કે એ તો ક્યારની કેટલા દિવસથી સપના જોવે છે કે હું દાદી બનીશ, તમે દાદા બનશો. પણ આજે બેટા તે આ સમાચાર આપ્યા ને, નક્કી તારી મમ્મી સાંભળશે ને એ તો બહુ ખુશ થશે. અને તો પછી એક કામ કર, આજે તારે ઓફિસે નથી જવું, તમે બંને જણા છે ને માતાજીના મંદિરે જઈ અને દર્શન કરી આવો અને પગે લાગી આવો, કારણ કે માતાજીની દયાથી જ આવા સમાચાર સાંભળવા મળતા હોય છે. હા પપ્પા, પણ એ પછી જઈ આવીશ. હમણાં ઓફિસે જવું પડશે. તમને પણ ખબર છે મહેતા સાહેબનો ફોન આવે છે, બહુ જ અર્જન્ટ કામ છે આજે. વાત પણ એ ખરી છે, કારણ કે સાહેબ સાથે મારે હમણાં જ વાત થઈ કે આ ડીલ જો જેમ બને એમ વહેલી ફાઇનલ થાય ને તો આપણને એમાં સારો નફો મળે એમ છે. હા તો કોઈ વાંધો નહીં, તું એક કામ કર, તું ઓફિસે જા અને સાંજે આવે ને ત્યારે કવિતાને લઈ અને સૌથી પહેલું કામ માતાજીના દર્શનનું કરજે. અને આ સમાચાર છે ને હવે હું જ તારી મમ્મીને આપીશ, એ તો છે ને ફૂલાઈને ફાળકો થઈ જશે. હા પપ્પા, ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, એક તો સારા સમાચાર આ મીટિંગના હતા, બીજા દાદા દાદી બનવાના ગુડ ન્યૂઝ. આંબલી આમાં જ ક્યાંક મૂકી હતી. બકો રાબ કે શીરો કે કંઈક કરી દે. પેટમાં સરખું નથી ને, ઉધરસ પણ બહુ આવે છે. તમને ક્યારે સારું હોય છે ફઈ? તમને કાંઈક ને કાંઈક થતું જ હોય છે ને. ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક પેટમાં દુખે. અમે શું તમને નોકર લાગીએ છીએ? જ્યારે આવો ત્યારે બસ આવીને ઓર્ડર કરી દો છો. રસોડામાં આવ્યા નથી કે ઓર્ડર ચાલુ કરી દીધા. અરે બીજા માણસની તકલીફ તો તમે જુઓ. પણ થોડુંક બનાવી દે ને, પછી નહીં કહું તને. હું કાંઈ નથી કરી દેવાની. તમારે જે કરવું હોય એને જાતે કરી લો. હું કાંઈ નોકર નથી તમારે. મારાથી ઊભું નથી રહેવાતું. હું માંડ માંડ ત્યાંથી ચાલીને આવી અને જો સાંભળ બે, કોકને કંઈક થતું હોય ને તું જ કહે. મને શોખ નથી થતો બીમાર પડવાનો. મને તો એ નથી સમજાતું કે તમારી બીમારી કેવી છે. બીમારીમાં માણસને છે ને સાદું ખાવાનું હોય, પણ તમને તો શીરો અને રાબ ખાવાનું મન થાય છે. વાહ ભાઈ વાહ. શીરો બનાવે છો? બનાવો નહોતો, પણ આ જુઓ ને, ભાઈ આવીને ક્યારના જીદ કરે છે કે મારે શીરો ખાવો છે, શીરો ખાવો છે. સામેવાળાની તકલીફ તો જોવી નથી.
બસ પોતાનું જ કયા કરું છું. અરે આવી રીતે વાત કરવાની? દુજાણા મૂકીને ગયા છે બાપુજી, હે? ઘી ઘરનું છે, ભાઈને ફેક્ટરી ચાલે છે, આ બધી સુમૂલ અમૂલ બધું આપણું જ છે. અત્યારે છે ને શીરો ને રાબ આ બધું ખાવાનો સમય મારો છે, પણ ખબર નહીં આ ખાઈશ. કેમ તારું હા મમ્મીજી, તમને તો વાત જ નથી કરી ને. તાવ આવે છે, મજા નથી, શું થયું? અશક્તિ જેવું લાગે છે. ના ના, તમે દાદી બનવાના છો. શું વાત કરે છે? સાચે? સાચે. મારા સમકા? હા મમ્મી. અરે મને થયું કે મસ્ત છે ને તમારા માટે ચા બનાવીને તમને ગુડ ન્યૂઝ આપીશ. હવે તારે કોઈ કામ નથી કરવાનું. હવે તું શાંતિથી બેસ, બધું જ કામ હું કરીશ ને આપણે બે કામ વાળી રાખી લેશું, પણ તારે બેડમાંથી ઊભું નથી થવાનું, બસ. મમ્મી, તમને લાગે છે કે એવું થશે? આ ઘરમાં અમુક લોકો છે, એવું થવા દેશે? જો કાન ખોલીને સાંભળી લેજો, હવે પછી છે ને મારી વહુને કોઈ કામ નહીં ચિંતા, અને જો એને કઈ થયું ને તો પછી તમારું રામ નામ સત્ય થતા વાર નહીં લાગે, કારણ કે ઓલરેડી તમે મને નડો છો એ તો તમને ખબર જ છે ને. હા, માથે પડેલી પરોજણ, જરાય શરમ જેવું નથી. બોલો, એક વસ્તુની ના પડું તો એક વસ્તુ લઈને આવી જાવ છો. અરે ખાધા પીધા વગરના મરી જાવ ને, અહીંયા પાછળ શું પડ્યું રહેશે એમ પણ તમારું. અને આમ પણ હવે મારા ઘરમાં છે ને વસ્તી વધારો નથી જોતો, આ થાય એ વાંધો નથી, પણ તમે આવ્યા છો ને તો મને જરાય નથી ગમતું, ખબર છે ને તમને? પણ ભાભી, તમને તો ખબર છે ને કે આ દુનિયામાં મારા ભાઈ સિવાય મારું કોઈ નથી. અને બીમાર પડવું ને આ બીમારીઓ બધી ઘર કરી ગઈ છે, તો એમાં એમાં મારો તો કોઈ વાંક નથી ને. નહીં, આપણા કોઈના હાથમાં નથી હોતું. તો થોડાક દિવસ હમણાં હાજી થઈ જઈશું, અને બેટા પછી હું છે ને હું તને બધું જ કરીને દઈશ, તું જરાય ચિંતા ન કરતી. હવે પેલા તમે તમારું તો કરો. હે, તમારા પગ ઉપર ઉભા રહેવાના ઠેકાણા નથી, તમે આનું બધું કરીને આપશો? જો, અને આમ પણ તમારા કર્મમાં જ ભમરો છે, જ્યાં ગયા તા ત્યાંથી તો પાછા આવ્યા. હવે બિચારાને ઓલાને શું ખવડાવી દીધું કે એનું રામ નામ સત્ય થઈ ગયું? અરે શરમ આવી જોઈએ, શરમ. જેનો ઘરવાળો મરી ગયો ને એ બાઈ પેલા જીવતી જ નહોતી, જીવતી હતી સતી થઈ જતા. મમ્મી, ફઈની બીમારી કેવી છે? ફઈને ખબર જ છે કે થોડા દિવસમાં સાજા થઈ જશે. લાગે છે કે બીમારીને પૂછીને આવ્યા છે. અને ફઈ થોડુંક તો નાક કાન હોય માણસમાં, એટલું કહીને તો ઊભા થઈને જતા રહી. પણ તમારે તો હજુ શીરો ખાવો છે. ભાભી, તમે તો સમજો. હાલા બાપા, નથી સમજવું મારે. મારા ઘરમાં જે ખુશી આવી છે એમાં મને ખુશ રહેવા દો ને, અને ઊભા થાઓ. શું સમજો? હા, જાઓ અહીંયાથી. અને છે ને મહેરબાની કરીને અહીંયા આવતા પણ નહીં. ચૂપ, તું તારું ધ્યાન રાખજે. આને એને ઇગ્નોર, સ્વાહા કર દે, સમજી? તારે કઈ પણ કામ હોય તો તું મને કહેજે. જે પણ શીરો આતે જે પણ ખાવું હશે હું કરી દઈશ. પાણી નથી ભરવાનું, કોઈ પણ વજનવાળી વસ્તુ નથી ઉપાડવાની. તું તારે રહી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. શાંતિ, તમે શાંત થઈ જાઓ ને મને શાંતિ લેવા દો. હા, એટલે બધા હાઈપર ન થાવ, બધું થઈ જશે. તું તારું ધ્યાન રાખજે ને, વજન કઈ ઉપાડતી નહીં. લે, શું થયું? મરી ગયા? હે? અને પાસે હા છે. ચલો ચલો ઉપર. ઉપર ચલો. ચલો. કવિતા, ચા આપજે ને. તમારી ઈચ્છા. અરે, તને કેવી છે તબિયત? તારી સારી છે ને? મારી તબિયત સારી છે, પણ તમે ફ્રી થાવ ને ત્યારે કહેજો. એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવી આવી. ચોક્કસ. અને હા, ફોઈની તબિયત કેવી છે? એમને કેવું છે? ડોક્ટર પાસે લઈ જઈએ એવું હોય તો? ના ના બાબા, જરૂર જ નથી. ફઈની તબિયત તો બહુ સારી છે. હમણાં જ મને કહેતા હતા કે એમને કઈ વાંધો નથી. હું એક કામ કરું, હમણાં જતા જતા એમને જોઈ આવું એકવાર. ના બસ એમાં એવું છે ને કે તમે કહેતા હતા ને કે તમારે ઓફિસે વહેલા જવાનું છે આજે, તો હું ફઈને જોઈ લઈશ, તમે જાઓ. હા, સાચી વાત છે, ઓફિસે તો જવું જ પડશે, બહુ કામ છે. તને પણ ડોક્ટરને બતાવવા લઈ જવાનું છે ને? પછી સાંજે તો હું જઈ આવું હમણાં. જઈ આવું એટલે? ઓફિસ જઈ આવું. હા, એમ પણ ફઈ અત્યારે સૂતા છે ને, એટલે વાત નહીં થાય તમારી. ઠીક છે, હું જાઉં છું ઓફિસ. પણ મને એક વાત નથી સમજાતી કે ફોઈની વાત આવી તો તું આટલી બધી હડબડાટમાં કેમ આવી ગઈ?
હા ના ના હવે શું તમે પણ આ તો એમાં એવું છે ને કે હવે તમને તો ખબર છે ને કે આવા સમયે કઈ નક્કી ન હોય મૂડ સ્વિંગ્સ થયા કરે એટલા માટે બીજું કઈ નથી તમે નિરાતે ઓફિસે જાઓ ફઈનું ધ્યાન અમે રાખી લઈશું ઠીક છે, પણ મને એક વાતનો જવાબ આપ કે મમ્મી કહેતા હતા કે લઈ જવાના હતા દવાખાને કોઈને, તો એ લઈને ગયા કે નહીં? હા લઈને ગયા હતા અને ડોક્ટરે કહ્યું છે કે થોડો સમય આરામ કરશે ને એટલે બધું બરાબર થઈ જશે. શું તમે પણ ખોટી પંચાયત કરો છો? લાવો ચા પીવાઈ ગયું તો ને જાઓ ફટાફટ, પછી મને જ બોલશો કે મોડું થઈ ગયું. જાઓ ફટાફટ. હા હું જાઉં છું, ધ્યાન રાખજે. હા બચી ગઈ. ભાભી ભાભી અરે પણ શું છે? કેમ રડારડ કરો છો? જરા કહેશો મને. ભાભી ભાભી મને 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 દવાખાને લઈ જાઓ. મને બહુ છાતીમાં આ બધા નાટક બંધ કરો ને તમારા. હા, અને મરવું હોય તો મરી જાવ એટલે કામ પતે. અને આ ઘરના કામ કોણ કરશે? હા, આજે કામ વાળી નથી આવી. આ બધા કામ મારે કરવાના છે. મારાથી ઊભું નહીં થવાય. ભાઈને ફોન કરો, એને ફોન કરો ને. એ જે કામ કરવા ગયો છે ને એ કામ એને કરવા દો. હા, એને કઈ તમારો ઠેકો નથી રાખ્યો. મને ફોન આપો. મારો ફોન તમે લઈ લીધો છે. હું મારા ભાઈને ફોન કરી દો. કોઈને ફોન નથી કરવાનો. કીધું ને કે અત્યારે કદાચ તમને યમદૂત લેવા આવતા હોય ને તો નીકળો. હા, અમે રોઈ લેશું ખોટું ખોટું. પણ ભાભી 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 મને બહુ દુખે છે. મને અરે છોડો મારો હાથ. મને લઈ જાઓ ને દવાખાને લઈ જાઓ. નાટક સમય નજીક આવી ગયો હોય ને, હા, તો એમાં પછી મોડું ન કરવાનું હોય. હા, વધારે દુખતું હોય તો દુખવા દો ને. આનાથી વધારે દુખે ને તો પછી રામ નામ સત્ય કરી નાખો. કોલ છે ને, હવે પછી મને નહીં બોલાવતા. આકાશ આવી ગયો બેટા? હા પપ્પા. આ તો પેલા મિસ્ટર મહેતાને મળવાનું કીધું તું, તો વાત થઈ તેમની સાથે? હા પપ્પા, મેં બધી વાત એમની સાથે કરી. અરે ઓફિસની વાત ઓફિસ પૂરતી રાખો ને, શાંતિથી બેસો ને પછી કરજો. ઓફિસની વાત તો તને હું શું કહું, આ શારદાને દવાખાને લઈ જવાનું કીધું તું. હા, લઈ ગઈ કે ને? ઠીક છે, સારું. ડોક્ટર અહીં તો ઘણું સારું છે. અચ્છા, ચાલો જમવાનું થઈ ગયું છે. હા ચલો બેસી જઈએ. ચાલો પપ્પા. એક મિનિટ, એક કામ કર, શારદા ભાઈ સુતા છે ને એમને એ જગાડ. આરામમાં છે. ડોક્ટર એમને આરામ કરવાનું કીધું છે. એમના રૂમમાં જમવાનું પછી આપી દેશું ને. હા અરે પણ અત્યારે 1 વાગી ગયો છે, તો સાથે સાથે થોડું ખાઈ લે. એકલા ખાશે ને તો એ જાજુ નહીં ખાય. સાથે હોઈશ ને તો મારી સાથે થોડું ખાશે. જા તું એને જગાડ. અરે એને ક્યાં દાદર નીચે. અરે ભાઈ હા તું શાંતિ રાખ ને. લે. કવિતા તું જા શારદા લઈ ભાઈને જગાડ. એને કે ચાલો જમવાનું થઈ ગયું છે, ચાલો. ફઈ આમ આપણે કરવાનું. બોલ. આ કઈ સુવાની રીત છે? ઓ ફઈ ચાલો જમવાનું થઈ ગયું છે. ફઈ ઓ ફઈ 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 કોને બોલું? શું કરું મમ્મી મમ્મી પપ્પા આકાશ મમ્મી જલ્દી આવો. મમ્મી પપ્પા જલ્દી આવો. આકાશ શું થયું? મમ્મી ફઈ ગઈ. હા શું બેટા, શું થયું? શું થયું? શું કેમ થયું? બૂમ મારે છે? શું થયું? શારદા, શારદા હુઈ હુઈ શારદા બેન શું થયું? શારદા ઓય. આંખો તો ખોલો. હુઈ. બેન તને શું થયું? શારદા, શારદા મારી બેન આંખ ખોલ. અરે આંખો તો ખોલો. શું થયું? હું જમવાનું કહેવા માટે આવીને તો ફઈ આવી રીતે પડ્યા હતા. દવા દેવા આવી ત્યારે તો કઈ વાંધો નતો. એ તો એક મિનિટ, મારી બેનનો જીવ જતો રહ્યો છે અને તમે લોકો એમ કહો છો કે દવા અને સાથ કરવા આવી. મેં તને કીધું હતું ને, મેં તને કીધું હતું
કે તું મારા બેનને દવાખાને લઈ જજે લઈ ગઈ હતી લઈ ગઈ હતી દવાખાને. હવે એ તો કઈ જવાબ નહીં આપી શકે ને. ડોક્ટરને પૂછી લો. લઈ ગઈ હતી ને? કવિતા સાચું બોલજે, દવાખાને લઈ ગયા તા ને? મેં તને પૂછ્યું ત્યારે તે પણ તે મને કીધું હતું કે એમની તબિયત સારી છે. તો આ જોત કેમ છે કવિતા? નહોતા લઈ ગયા. અરે તમને લોકોને શું કહું? અરે મારી બેનનો જીવ લઈ લીધો તમે લોકોએ. તું દવાખાને નથી લઈ ગઈ? અરે મેં એમને કીધું તો એને ના પાડી કે મને નથી જવું. બહુ જીદ કરી, બહુ સમજાવ્યા પણ બસ! તો તંતર ખોટું બોલે છે તું. હું તારા સ્વભાવને સારી રીતે ઓળખું છું. આ મારી બેન મારા ઘરમાં રહેતી હતી ને, તને નતું ગમતું. તું આ તેજ મારી બેનનો જીવ લીધો છે. અત્યારે છે તું. તમે લોકો બિચારી દુઃખચારી મારી બેન મારા ઘરમાં રહેવા આવી હતી. પણ તમે લોકો સાચવી ના શક્યા. ના સાચવી શક્યા તમે લોકો. અરે શરમ આવે છે મને શરમ આવે છે કે તું આટલી હદે ગીરી શકે છે. મને માફ કરી દેજે બેન. તું તારો ભાઈ, તું તારી રક્ષા ન કરી શક્યો. મને માફ કરી દે. જો સંભાળો તમારી જાતને. જે થવાનું તો એ તો થઈ ગયું છે. ભૂલ છે મારી. એ અહીંયા રહેતા હતા એ મને નહોતું ગમતું. તમારી પાસે ખર્ચા કરાવતા હતા એ નહોતું ગમતું. પણ હું ભૂલી ગઈ હતી કે હું પણ કોઈની બેન છું. અને મને કુદરતે કદાચ આવું કર્યો હોત તો મારે માવતરના ઘરે જવું પડત. જો માફ કરી દો. જે થયું એ હું માફી માંગુ છું તમારી. હા, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા રહેતા હતા ને એમને નહોતા ગમતા એટલે મમ્મી અને મેં વિચાર્યું કે ફઈને રૂમમાં પૂરી દઈએ. પૂરી દીધા? ફઈને રૂમમાં નથી પૂરી દીધા તમે લોકોએ. એને તમે જીવ લઈ લીધો છે. મને માફ કરજે બેન.